મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 10-10 બેઠકો પર ટાઈ પડી। તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા બંને પક્ષોએ કમર કસી છે। કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહી ભાજપને ટેકો આપે તેવી શક્યતા છે। બાયડ, ધનસુરા અને માલપુરમાં ભાજપની બહુમતી છે, તો મેઘરજ, શામળાજી અને ભિલોડામાં કોંગ્રેસની તાલુકા પંચાયત છે। અરવલ્લીથી સંવાદદાતા સમીર બલોચ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી સમીર, જે રીતે મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી લઈને મોહર વાગવાની પ્રક્રિયા, શું વધુ વિગતો? બિલકુલ, જો વાત કરવામાં આવે તો આજે મોડાસા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવી ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને 10-10 સીટો મળી હતી ને ટાઈ પડી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ સત્તા પર આવવા માટે જે 2 સભ્યો છે કોંગ્રેસના, તે 2 સભ્યો ગેરહાજર રહેતા જે ભાજપ પાર્ટી છે તે પોતાની સત્તા બનાવી શકે તેવા દ્રશ્યો જોવાઈ રહ્યા છે। કારણ કે કોંગ્રેસના જે 2 સભ્યો છે તે ગેરહાજર રહ્યા છે, જેના કારણે ભાજપ છે તે બહુમતીમાં આવી ગઈ છે અને ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની શક્યતાઓ દેખાઈ રહી છે। સંજીવની, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।